મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી કરુણા ટ્રસ્ટની મુલાકાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પહોંચ્યા. અહીં ઘાયલ પક્ષીઓની મુલાકાત લેશે. કિલર સ્ટ્રિંગ દ્વારા ઘાયલ પક્ષીઓ 50થી વધુ પક્ષીઓના મોત થયા છે, જ્યારે 100થી વધુ પક્ષીઓ ઘાયલ થયા છે. ભાજપના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. થરાદના વજેગઢ ગામ ખાતે ઘન કચરાના વ્યવસ્થા માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં વજેગઢ ગામમાં બિનખેતી પ્લોટ વિસ્તારમાં દૈનિક કચરા માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બનાસ બેંકના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આમલિયા, વહીવટદાર પ્રકાશભાઈ પટેલ, તલાટી કમ મંત્રી વસરામભાઈ પટેલ, માજી સરપંચ ઈશ્વરભાઈ પરમાર, ગામના આગેવાનો ઉપસ્થિત રહીને તમામ લોકોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુમભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. થરાદ તાલુકાના રાહ ગામમાં રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. થરાદ તાલુકાના રાહ ગામની અંદર શિક્ષણ સંગઠન કેવી રીતે મજબૂત કરવું અને વ્યસન મુક્તિ કેવી રીતે દૂર કરવી અને સમાજમાં ખોટી રીતના કુરિવાજો દૂર કરવા માટેની રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા મીટિંગ યોજાઈ હતી, જેમાં વ્યસન મુક્ત સમાજ થાય તેના વિશે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર બનાસકાંઠા જિલ્લામાં તાલુકાના અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ રેવાજી અને મહામંત્રી મેરુજી તથા ધાનેરા તાલુકાના ઉપપ્રમુખ દશરથજી ઠાકોર તથા મહામંત્રી રેવાજી ઠાકોર, લાખણી તાલુકા પ્રમુખ હરેશજી તથા થરાદ તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખની તમામ હોદ્દેદારોએ ચિંતન શિબિર રાખી હતી અને વ્યસન મુક્ત કેવી રીતે થવાય અને શિક્ષણમાં આગળ કેવી રીતે વધાય અને તાલુકામાં વિકાસ થાય અને નવું શૈક્ષણિક કામ કેવી રીતે થાય તેના વિશે માહિતી આપી હતી. રિપોર્ટર જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેયુમભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા. સુરતમાં રામ નામની મહેંદી મેકી ઉઠી. આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ અયોધ્યા નગરીમાં પાવન પગલાં પાડી રહ્યા છે. તે પૂર્વે સમગ્ર ભારત રામમય થયું છે, ત્યારે સુરત હેપી એક્સવેલ વંશિયાની 51 બહેનોના હાથમાં મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ રચિત મહેંદીકૃત રામાયણ અદગત રામાયણના 51 પ્રસંગોને મહેંદીના રંગે રંગવામાં આવ્યા. આદિવાસી સમાજની વિરાસત એવી વારલી કલાને મારા હાથ પર રંગવાનું સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. આજ રોજ ભીલ સેવા મંડળ દાહોદ સંચાલિત પાંચવાડા માધ્યમિક આશ્રમ શાળાના બાળકોને ગરમ સ્વેટર આપવામાં આવ્યા. ગરબડા EU બેંક દાહોદ મારફતે મેનેજર શ્રી પ્રદીપકુમાર પુરોહિત, રિલેશનશિપ મેનેજર શ્રી વિરેન્દ્રસિંહ રાજપૂત તથા પ્રસંગે પાર્ટી પ્લોટના ઓનર શ્રી બંટીભાઈ જૈન, દિવ્યાંગ કુમાર જૈન તેમજ ભીલ સેવા મંડળ દાહોદ તરફથી પ્રમુખ શ્રી શાંતિભાઈ નીનામા, મંડળ મંત્રી શ્રી મુકેશભાઈ પરમાર તથા હિસાબની શ્રી કમલેશભાઈના હસ્તે ગરમ સ્વેટર શાળાના બાળકોને આપવામાં આવ્યા હતા. તમામ દાતા મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. EU બેંક દાહોદ તરફથી સરસ સ્વેટર અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, જે બાળકો માટે વરદાનરૂપ છે. આદિવાસી ગરીબ બાળકો માટે આશીર્વાદ સમાન નોટબુક, સ્વેટર વિતરણ કરાયું, ત્યારે બાળકોની સસ્મિત ખુશી જોઈ શકાતી હતી. આ આશ્રમ શાળામાં ધોરણ 1 થી 10 સુધીની નિશાળી શાળા છે. અને સંવાદદાતા ચંદુભાઈ મોહનિયા, દાહોદ. વ્યસન મુક્ત લગ્ન પ્રસંગ બનાસકાંઠા. વાવ તાલુકાના ખીમણા પાદર ગામ રાજપૂત સમાજ પ્રથમ સમાજ વ્યસન મુક્ત માટે આવનારી પેઢીઓ માટે પહેલેથી રાજપૂત સમાજમાં પ્રથમ નંબર કરાવવાળા વ્યક્તિ રાજપૂત આભાભાઈ વાલાજી એમના દીકરાના લગ્ન પ્રસંગમાં વ્યસન નામે કોઈ વસ્તુ વાપરવાની નથી. બીડી, તમાકુ, અફીણ ગોળી, કારબોર્ડ તમામ સમાજના ભાઈઓ માટે વ્યસન મુક્ત રાખો. રાજપૂત આભાભાઈ આવું કરી શકે તો બીજા ભાઈ કેમ ન કરી શકે? તારીખ 20/1/2024 દિવસે લગ્ન પ્રસંગનો કોમ્બો રાખેલો છે. સાથે અભાભાઈનો વ્યસન મુક્ત બોલવાનો વિડીયો પણ મજબૂત છે. ધ્યાનથી વિડીયો પણ સાંભળજો. આભા શું બોલે છે તે તમે ધ્યાનથી સાંભળજો. વિડીયો વ્યસન મુક્ત રાખો, અઢા સમાજને કહેવામાં આવે છે. અહેવાલ ગોવિંદ રાજપૂત, ડીમા. જય શ્રી રામ. બધાના હૃદયમાં બિરાજમાન રામચંદ્ર ભગવાનના ચરણોમાં કોટી કોટી પ્રણામ. હું રાજપૂત અભાજી વાલાજી, ગામ ખીમણા પાદર. મને ગઈકાલે બે સજ્જન મીડિયાવાળાનો ફોન આવ્યો. મને કે તમે જે લગ્નમાં વ્યસન મુક્ત લગ્ન કરવાના છો તો એના વિશે તમે તમારું વક્તવ્ય આપો. તો મેં વિચાર્યું કે
તો સારું કાર્ય હોય તો એને ગતિ આપવી જોઈએ. હું એના માટે પ્રયાસ કરી રહ્યો છું. વ્યસન મુક્ત લગ્ન. અત્યારે હાલના સમયમાં લગ્નની સિઝનો ચાલી રહી છે. તો લગ્નની અંદર વ્યસનોના નામે ખૂબ ખોટા ખર્ચા થાય છે. વ્યસનથી શારીરિક નુકસાન, માનસિક નુકસાન અને આર્થિક નુકસાન પણ થાય છે. જાહેરમાં જ્યારે વ્યસનો બીડી, તમાકુ, ગુટકા, કાર્બોટ ગોળીઓ આવી જ્યારે જાહેરમાં પડી હોય છે ત્યારે નાના નાના છોકરાઓ છૂટી રીતે એ લોકો એકાદ બે વાર અખતરો કરીને પછી વ્યસન તરફ વળે છે. તો આ ના થાય તેના માટે આ એક નાનકડો પ્રયાસ છે. બધા જ સમાજોના વડીલોને બે હાથ જોડીને પ્રાર્થના છે કે લગ્નની અંદર ખૂબ મર્યાદિત રીતે આ બધું વપરાય. કાર્બોટ ગોળી, મિરાજ, વિમલ, ગુટકા આ તો નુકસાનકારક છે જ. આ બધું વધુ પડતું છે. તો આને લગ્નની અંદર જાહેરમાં ના મુકાય એવી એક અમારી પ્રાર્થના છે. આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પણ ગામડે ગામડે જઈને બધાને વ્યસન મુક્ત બનવાની અપીલ કરે છે. આપણા સમાજના વડીલ ડીડી રાજપૂત સાહેબ, શ્રી કાનજીભાઈ રાજપૂત સાહેબ પણ એમનો પણ ખૂબ જ સમાજને વ્યસન મુક્ત કરવાનો પ્રયાસ ખૂબ જબરજસ્ત એ લોકો મહેનત કરી રહ્યા છે. તો આપણે એમને સપોર્ટ કરીએ. મારા માટે જે મેં નિર્ણય લીધો છે એનો હેતુ એવો છે કે મારા ભાઈઓ એ મારા માટે હીરા સમાન છે અને મારા ભાઈઓનું સ્વાસ્થ્ય ના બગડે, મારા ભાઈઓનું સ્વાસ્થ્ય સારું રહે, મારા ભાઈઓ દીર્ઘાયુ બને, મારા ભાઈઓ સ્વસ્થ રહે, એના માટેનો આ મારો નિર્ણય છે. સાફ સફાઈ અભિયાન. શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડાના વિદ્યાર્થીઓ દ્વારા મંદિર સફાઈ કાર્યક્રમ યોજાયો. અયોધ્યા ખાતે નવનિર્માણ રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા આવનાર 22મી જાન્યુઆરીના રોજ થવા જઈ રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ તીર્થ સ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે. ત્યારે લીમખેડાના હાથીધરા ખાતે આવેલ પૌરાણિક મહાદેવ મંદિરની સફાઈ અભિયાન સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ અને શાળાના બાળકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળાના બાળકો દ્વારા મંદિર પરિસર અને મંદિરના આસપાસના વિસ્તારમાં સાફ સફાઈ કરી હતી. સફાઈ અભિયાન મંત્રી ભરતભાઈ ભરવાડ જોડાયા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને પોતાના વિસ્તારમાં આવેલા મંદિરોની સફાઈ કરવાનો આગ્રહ કર્યો હતો. સંવાદદાતા ચંદુભાઈ મોહનિયા, દાહોદ. સુરતના પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો. સુરતના પાંડેસરા વિસ્તારમાં વહેલી સવારે ઢોર પકડવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો. પાંડેસરા વિસ્તારમાં ખાડીપુલ પાસેના ખુલ્લા પ્લોટમાં પાલિકાની ટીમ ઢોર પકડવા ગઈ હતી. ઢોર પકડવાનો પ્રયાસ કરતા પશુવાલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાલિકાના એક કર્મચારીને માથાના ભાગે ઈજા થતા તાત્કાલિક કર્મચારીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. સુરતમાં 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના જીવન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પ્રસંગે તારીખ 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી શ્રી રામોત્સવ ઉજવાશે. જે અંતર્ગત 16 જાન્યુઆરીએ પરંપરાગત ગરબા, 17 જાન્યુઆરીએ શાસ્ત્રીય નૃત્ય, 18 જાન્યુઆરીએ નૃત્ય નાટક, 19 જાન્યુઆરીએ આદિવાસી નૃત્ય, 20 જાન્યુઆરીએ ગાયક હાર્દિક દવેની સંગીત સંધ્યા અને 21 જાન્યુઆરીએ ગુજરાતના લોકપ્રિય કલાકાર ગીતાબેન રબારીની ડાયરા અને બાદમાં મહાઆરતી યોજાશે. રામોત્સવ શ્રી રામ મંદિર અને ભગવાન શ્રી રામની 80 ફૂટ અને 50 ફૂટ ઊંચી પ્રતિકૃતિ, રામ સેતુ, શ્રી હનુમાનજીની પ્રતિકૃતિ, રામ જન્મભૂમિ સંઘર્ષ ચાલી રહ્યો છે. વિશ્વવિદ્યાલય દ્વારા એવી રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે કે ભગવાન શ્રી રામનું સમગ્ર જીવન ખૂબ જ જોવા મળશે. રોજ રોજ ચાલતા શ્રી રામ યજ્ઞમાં લોકોને સૌ સુધારણાનો અમૂલ્ય અવસર મળે છે. તેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત 50થી વધુ પરંપરાગત સુરતી વાનગીઓના ફૂડ સ્ટોલ અને બુક સ્ટોલની વ્યવસ્થા પૂરજોશમાં ચાલી રહી છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા.
મોદીના ધર્મસ્થાનોની સફાઈના આહવાનને અનુસરતા ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે શહેરના મંદિરોની સફાઈ કરી. દેશમાં 14મી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી તમામ ધર્મસ્થાનોની સફાઈ કરવા માટે પીએમ મોદીએ આહવાન કર્યું છે. પીએમ મોદીના આહવાનમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પણ સહભાગી બન્યા અને ઉના શહેરમાં ગીરગઢડા રોડ ઉપર આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર તેમજ ઓમકારેશ્વર મહાદેવ મંદિર પરિસર તેમજ ભગવાન શ્રીરામની પ્રતિમાની સફાઈ કરી હતી. દેશમાં 11 દિવસ સુધી પીએમ મોદીના ધર્મસ્થાનોની સફાઈ કરવાના આહવાનને અનુસરતા કાળુભાઈ રાઠોડ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પવિત્ર યાત્રાધામોની સફાઈની ઝુંબેશ હાથ ધરી છે. આ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હિતેશભાઈ ઓઝા, શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બામણિયા, ઉપપ્રમુખ મયંકભાઈ જોશી, કારોબારી ચેરમેન ધીરુભાઈ ચગ, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ હિરેનભાઈ સોલંકી તથા નગરપાલિકાના સદસ્ય, સંગઠનના હોદ્દેદારો વગેરે જોડાયા હતા. રિપોર્ટ અબ્દુલ ગાંચી, ઉના.